Hello students, in this video lecture we will study about Mukherjee Committee and Jhungalwala Committee. So first we will discuss about Mukherjee Committee. Mukherjee Committee was established or constituted in 1965. તો જે મુખર્જી કમિટી છે એ 1965 ડિસેમ્બર મહિનાની અંદર બનાવવામાં આવી હતી અને જે મુખર્જી કમિટી છે એના ચેરમેન હતા મિસ્ટર મુખર્જી. એ વખતે એ યુનિયન હેલ્થ સેક્રેટરી હતા. તો મુખર્જી કમિટી 1965 ડિસેમ્બરમાં બનાવવામાં આવી અને ચેરમેન હતા મુખર્જી કમિટીના મિસ્ટર મુખર્જી અને એ વખતે એ હતા યુનિયન હેલ્થ સેક્રેટરી. તો મુખર્જી કમિટી એ કઈ રેકમેન્ડેશન આપી? તો ફર્સ્ટ રેકમેન્ડેશન છે રિવ્યુઇંગ ધ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ બેઝિક હેલ્થ વર્કર્સ એઝ રિકમેન્ડેડ બાય ધી છડ્ડા કમિટી. એટલે કે જે છડ્ડા કમિટીએ જે રિકમેન્ડ કર્યું હતું કે જે બેઝિક હેલ્થ વર્કર છે એમની જે રિસ્પોન્સિબિલિટી છે એને રિવ્યૂ કરવી. તો જે છઠ્ઠા કમિટીએ જે રિકમેન્ડેશન આપી હતી એને જ રિવ્યૂ કરવી. નેક્સ્ટ છે અરેન્જમેન્ટ ઓફ સેપરેટ સ્ટાફ ફોર ફેમિલી પ્લાનિંગ. અને જે ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ છે એના માટે સેપરેટ સ્ટાફ અરેન્જ કરવો એવી એમણે રિકમેન્ડેશન આપી હતી. રિકમેન્ડેશન એટલે શું થાય? રજૂઆત. એમણે એવું કીધું હતું ગવર્મેન્ટને કે આ રિકમેન્ડેશન છે, આ રજૂઆત છે, તો આવા ચેન્જીસ તમારે કરવા. તો રિકમેન્ડેશનમાં એક રેકમેન્ડેશન હતી કે જે ફેમિલી પ્લાનિંગ છે એના માટે સેપરેટ સ્ટાફ અરેન્જ કરવો. ફેમિલી પ્લાનિંગ હેલ્થ આસિસ્ટન્ટ શુડ લુક આફ્ટર ઓનલી ફેમિલી પ્લાનિંગ વર્ક. અને જે ફેમિલી પ્લાનિંગ હેલ્થ આસિસ્ટન્ટ છે એમને ખાલી ફેમિલી પ્લાનિંગનું વર્ક એમણે જોવું, એના સિવાયનું વર્ક એમને જોવું નહીં અને એના સિવાયના વર્ક માટે બીજા સ્ટાફની નિમણૂક કરી, બીજા સ્ટાફ અપોઇન્ટ કરવા. નેક્સ્ટ રિકમેન્ડેશન આપી એમણે કે મલેરિયા પ્રોગ્રામ શુડ બી સેપરેટેડ ફ્રોમ ફેમિલી પ્લાનિંગ. અને જે મલેરિયા પ્રોગ્રામ છે એને ફેમિલી પ્લાનિંગ વર્કથી એને સેપરેટ કરવો. એટલે જે બંને પ્રોગ્રામ છે એને એક સાથે નહીં પણ અલગ અલગ એના માટે પ્રોગ્રામ બનાવો. નેક્સ્ટ છે અપોઇન્ટમેન્ટ ઓફ બેઝિક હેલ્થ વર્કર ફોર 10,000 પોપ્યુલેશન. અ મેલ સુપરવાઇઝર શુડ બી અપોઇન્ટેડ ટુ સુપરવાઇઝ ધેર વર્ક. અને 10,000 પોપ્યુલેશને એક હેલ્થ વર્કરની નિમણૂક કરવી, એક હેલ્થ વર્કરને અપોઇન્ટ કરવો અને એ હેલ્થ વર્કરને સુપરવાઇઝર કરવા માટે એક મેલ સુપરવાઇઝર રાખવો. નેક્સ્ટ છે ટુ સુપરવાઇઝ ધ વર્ક ઓફ 4 ANM એ લેડી હેલ્થ વિઝિટર શુડ બી અપોઇન્ટેડ. અને જે ANM વર્કર્સ છે તો 4 ANM વર્કરે એક હેલ્થ વિઝિટર, લેડી હેલ્થ વિઝિટરને અપોઇન્ટ કરવી જે એમને સુપરવાઇઝ કરી શકે. નેક્સ્ટ છે એટ ડિસ્ટ્રિક્ટ લેવલ એ નર્સિંગ સુપરવાઇઝર શુડ બી અપોઇન્ટેડ. અને ડિસ્ટ્રિક્ટ લેવલે એક નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટની અથવા તો નર્સિંગ સુપરવાઇઝરની અપોઇન્ટમેન્ટ કરવી. નેક્સ્ટ બેઝિક હેલ્થ સર્વિસ શુડ સ્ટ્રેન્થન ફ્રોમ બ્લોક લેવલ રાઇટ અપ ટુ સેન્ટ્રલ લેવલ. અને જે બેઝિક હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે પોપ્યુલેશનને તો એને સ્ટ્રેન્થન કરવી બ્લોક લેવલથી લઈને છેક સેન્ટ્રલ લેવલ સુધી. એટલે જે બોટમ લેવલ છે, જે રૂરલ એરિયા છે, રૂરલ લેવલ છે, ત્યાંથી લઈને છેક ટોપ લેવલ એટલે કે જે સેન્ટ્રલ લેવલ છે ત્યાં સુધીની જે હેલ્થ સર્વિસીસ છે એને સ્ટ્રેન્થન કરવી. સો ધીસ ઓલ અબાઉટ મુખર્જી કમિટી. મુખર્જી કમિટીની જે રેકમેન્ડેશન આપી હતી એક્ઝામમાં પૂછાઈ શકે છે કે વોટ આર ધી રેકમેન્ડેશન ગિવન બાય ધી મુખર્જી કમિટી. પ્લીઝ ગીવ સમ પોઈન્ટ્સ. એવી રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો મુખર્જી કમિટી સારી રીતે વાંચો. નેક્સ્ટ છે જુંગલવાલા કમિટી. તો જુંગલવાલા કમિટી વોઝ કોન્સ્ટિટ્યુટેડ ઇન ધ યર ઓફ 1967. એટલે કે 1967ની અંદર જુંગલવાલા કમિટી બનાવવામાં આવી હતી અને એના ચેરમેન હતા ડૉક્ટર એન જુંગલવાલા. તો ડૉક્ટર એન જુંગલવાલા એ વખતે હતા ડાયરેક્ટર ઓફ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એડમિનિસ્ટ્રેશન એન્ડ એજ્યુકેશન. તો એ વખતે એક પ્રકારનું બોર્ડ હતું. બોર્ડનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એડમિનિસ્ટ્રેશન એન્ડ એજ્યુકેશન. તો આ જે બોર્ડ છે એના ચેરમેન હતા ડૉક્ટર એન જુંગલવાલા, અને આ બોર્ડનું અત્યારે નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. તો એ વખતે આ બોર્ડના ચેરમેન હતા અને એમના ચેરમેનશીપ હેઠળ આ કમિટી બનાવવામાં આવી હતી, એટલે એનું નામ રાખવામાં આવ્યું જુંગલવાલા કમિટી. અને આ કમિટીનું બીજું નામ છે કમિટી ઓન ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ. કમિટી ઓન ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ. અને આ કમિટીએ કેટલી રેકમેન્ડેશન આપી? તો ફર્સ્ટ છે ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ પર્સનલ એન્ડ ઓર્ગેનાઇઝેશન ફ્રોમ ટોપ ટુ બોટમ લેવલ. જેટલી બી હેલ્થ સર્વિસીસ છે એને ઇન્ટિગ્રેટ કરી, ટોપ લેવલથી લઈને બોટમ લેવલ સુધીની જેટલી બી હેલ્થ સર્વિસ છે એને ઇન્ટિગ્રેશન કરવી. નેક્સ્ટ છે સિમિલર સિનિયોરિટી એન્ડ યુનિફાઈડ કેડર ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ. નેક્સ્ટ છે recognition of extra qualification. Similar work should be given similar wages, and for special work special salary to be given. જે લોકો ઇક્વલ કામ કરે છે, ઇક્વલ વર્ક કરે છે, એ લોકોને ઇક્વલ પે આપવામાં આવે, એટલે એમને ઇક્વલ વેજીસ આપવામાં આવે, એમને ઇક્વલ સેલરી આપવામાં આવે. અને જે લોકો સ્પેશિયલાઇઝ વર્ક કરે છે એમને સ્પેશિયલ પે માટે સ્પેશિયલ વેજીસ, સ્પેશિયલ સેલરી પ્રોવાઈડ કરવામાં આવે. નેક્સ્ટ છે પ્રોહિબિશન ઓન પ્રાઇવેટ પ્રેક્ટિસ. એટલે કે જે લોકો ગવર્મેન્ટ ઓફિસીસની અંદર, ગવર્મેન્ટની અંદર કામ કરે છે એ લોકોને જે એમની પ્રાઇવેટ પ્રેક્ટિસ છે એમને ના કરવા દેવી, એનાથી એમને પ્રોહિબિટ કરવા. અને બેટર વર્કિંગ કન્ડિશન ફોર હેલ્થ વર્કર્સ. અને જે લોકો હેલ્થ વર્કર્સ કામ કરી રહ્યા છે એમને જે જગ્યાએ એ લોકો કામ કરે છે એમને બેટર વર્કિંગ કન્ડિશન પ્રોવાઈડ કરવી. સો ધીસ ઓલ અબાઉટ જુંગલવાલા કમિટી. થેન્ક યુ.